દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેર ડૂબ્યું। વરસાદ બંધ થયાને કલાકો વીત્યા, હજુ પણ શહેરની સ્થિતિ નથી બદલાયેલી। આગાહી હોવા છતાં પણ વીએમસી વ્યવસ્થા કરવામાં ફરી એક વખત નિષ્ફળ સાબિત થયું। સમા વિસ્તાર પાણી પાણી થયો છે। વડોદરા શહેરમાં અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે। नेताओं और अधिकारीओना पापे वडोदरा शहर हजू पण पाणी पाणी छे। कलाकोना वरसाद बाद हजू पण पाणी नथी ओसर्या। हरणी समा लिंक रोड पर 4 फूट सुधी पाणी भरायेला छे। हरणी विસ્તારમાં 40 થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયા છે। નેતાઓ હજુ પણ સ્થાનિક લોકોની હાલચાલ પૂછવા માટે પણ નથી પહોંચ્યા। પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોટ્યા છે। ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ફાયર બ્રિગેડની ટીમ અત્યારે કામે લાગેલી જોવા મળી રહી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડી અત્યારે ત્યાં તૈનાત કરવામાં આવી છે। બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। 3 થી 4 ફૂટ સુધીના વરસાદી પાણી ભરાયેલા છે અને બોટ મારફતે લોકોનું રેસ્ક્યુ અત્યારે કરવામાં આવી રહ્યું છે। વડોદરામાં દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે। નજીવો એવો વરસાદ પડતો હોય છે તો પણ પાણી ભરાઈ જતા હોય છે। 10 ઇંચથી વધુ ગઈકાલે સંસ્કારી નગરી વડોદરામાં વરસાદ પડ્યો છે અને આ વરસાદ વિરામ લઈ લીધો છે। વરસાદ હવે નથી પડતું, પરંતુ સમા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે। પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। 40 થી વધુ એવી સોસાયટીઓ છે કે જે પાણીમાં ગરકાવ થઈ છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ત્યારે લોકોને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, પરંતુ આ કામગીરી ફરી એક વખત વડોદરામાં એળે સાબિત થઈ હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। એળે ગઈ છે પ્રી મોન્સૂન કામગીરી। તંત્રને ટેક્સ પે કરે છે, વડોદરાના લોકો ટેક્સ પે કરે છે, છતાં પણ વડોદરામાં દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે। મસમોટી વાતો કરવામાં આવે છે, વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ ચોમાસું આવે છે ત્યારે વરસાદ પડે છે। વરસાદ ત્યારબાદ પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ અત્યારે ત્યાં તૈનાત કરવામાં આવી છે। જ્યારે ચૂંટણી હોય છે ત્યારે મસમોટા દાવાઓ, મસમોટા વાયદાઓ કરવામાં આવતા હોય છે। 40 થી વધુ સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયેલા છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયેલા છે અને તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે, ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ કરવામાં આવી રહી છે। પળે પળની અપડેટ્સ, પળે પળની વિગત અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। વડોદરામાં આ પ્રકારની સ્થિતિ છે। રંગીલા રાજકોટમાં પણ વરસાદની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી પણ અત્યારે વડોદરાના ઘણા બધા વિસ્તારોમાં ભરી ગયેલા છે। 3 થી 4 ફૂટ સુધીના પાણી અત્યારે વડોદરામાં ભરાયેલા જોવા મળી રહ્યા છે, ત્યારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહી છે। બચાવ કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે અને ઘણા બધા એવા વિસ્તારો પણ છે કે જે સમગ્ર જળમગ્ન થઈ ગયા છે। એવા વિસ્તારમાં રહેતા લોકોને શેલ્ટર હોમમાં ખસેડવા માટેની તજવીજ પણ હાથ ધરાઈ છે।